હંસાબેન ને રમીલાબેન ને ચંપાબેન ને ફલાણાબેન ને પૂછડાબેન ને ઢીકડાબેન ને જેટલા બેન છે ને હું બધાને એકવાર જોઈ લેવાનો છું. એ ગોટિયા શું થયું? ઈ બધીના છોકરા એકવાર મોટા થવા દે ને પછી જો. ઓ ભાઈ શું થયું ઈ તો કે. એલા લાલા આજુબાજુ વાળી માસીઓએ મારું જીવવાનું હરામ કરી દીધું છે. તારું એકલાનું નહીં બધાયનું હરામ કરી દીધું છે આજુબાજુ વાળી માસીઓએ. એલા પણ મારી પાછળ તો હાથ ધોઈને પડી ગયા છે. કેમ પણ એવું બધું શું થયું ઈ તો કે. અરે મારી આજુબાજુ વાળા બધાયને ખબર છે હું 12 સાયન્સમાં છું અને બધાયને ઈ હોતે ખબર કે રિઝલ્ટ 11મી મહિના જ આવવાનું છે. તોય ઓલા રમીલાબેન છે ને હજી પરીક્ષા પૂરી થઈને બીજે દી તરત પૂછે ગોટિયા રિઝલ્ટ આવ્યું, ગોટિયા રિઝલ્ટ આવ્યું, ગોટિયા રિઝલ્ટ આવ્યું. અને આપણે આમ ક્યાંક બહારથી આવીએ ને તો તરત આપણી રાહ જોઈને જ બેઠી હોય કે ગોટિયા રિઝલ્ટ આવી ગયું, ગોટિયા રિઝલ્ટ આવી ગયું. આપણા ઘરવાળાને ટેન્શન ન થતું હોય એના કરતા વધારે ટેન્શન તો આજુબાજુ વાળી માસીઓને થતું હોય. અરે માસીઓની તો તું વાત જ કરમાં. કોક દી રાતે આપણે ઘરે મોડા આવ્યા હોય ને તો બીજે દિવસે તરત સવારે ઘરમાં આવે કાલ રાતે તમારો લાલો બહુ મોડો આવ્યો તો. આપણી ઘરે પણ ખબર ન હોય કે મોડો આવ્યો તો ઈ પણ બાજુવાળીને ખબર હોય કે કાલ રાતે મોડો આવ્યો તો. હવે ગમે એટલા વાગે આવે એના બાપાનું શું જાતું હોય છે. અને ઘરમાં જો કોઈ છોકરી હોય ને તો એનું આવી જ બને. જેવી છોકરી ઘરની બહાર નીકળે ને એટલે તરત આજુબાજુ વાળું માસીઓ સિક્યુરિટી જેવું કામ કરે. કેટલા વાગે ઘરની બહાર નીકળે છે, કેટલા વાગે ઘરની અંદર આવે છે, શું પહેરીને બહાર નીકળે છે, શું પહેરીને ઘરમાં અંદર આવે છે, કોને મળવા જાય છે, ક્યાં મળવા જાય છે, શું કરવા જાય છે, આવી બધી પંચાયતો કરવાનું કામ જ આજુબાજુ વાળી માસીઓ કરે. સાચી વાત છે ગોટિયા. અને એમાંય જો કોઈ છોકરીને રસ્તા ઉપર કોઈ છોકરા હારે વાત કરતા જોઈ જાય ને તો એનું આવી જ બને. વાતુમાન એને લગ્ન કરાવી દે. આ છોકરી તો ઓલા છોકરા ભેગી ભાગી જવાની છે, આ છોકરી તો આવી છે, આ છોકરી તો તેવી છે, આ છોકરીના તો છોકરાય થઈ ગયા. 100% સાચી વાત. અને જો છોકરીઓ શોર્ટ્સ કે ટેપરી પહેરીને બહાર નીકળે ને તો આજુબાજુ વાળી માસીઓ એની ઉપર આમ તાંડવ કરીને ઊભી રહે. આવા ટૂંકા કપડા થોડાક પહેરાય, આવા ફાટેલા કપડા થોડાક પહેરાય. હવે એના બાપાનું હું જાય ગમે એવા કપડા પહેરે તો. અને આવી બધી પંચાયત છે ને એવી બાયુ જ કરે કે જેના છોકરા હજી છે ને નાના હોય એના છોકરા છે ને મોટા થઈને જેથી મોટા ખેલ કરે ને તેથી એને ખબર પડે. અરે હું ઈ જ રાહ જોઉં છું કે કેદી ઓલી મારી બાજુવાળી રમીલાબેનના છોકરા